સાવલીમાં ફરી એકવાર બુટલેગરો બન્યા છે બેફામ। કુખ્યાત બુટલેગરોના સોશિયલ મીડિયામાં વિડીયો તેમજ ફોટો વાયરલ થયા છે। સાવલીમાં બુટલેગરનો જાહેરમાં ઘાતક હથિયાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો। લિસ્ટેડ બુટલેગરનો ખંજર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો છે। માથાભારે બુટલેગર મુન્ના જયસ્વાલે જાહેરમાં ખંજર વડે દારૂની બોટલની થીમવાળી કેક કાપી હતી। સાગર જયસ્વાલ તેનો કુખ્યાત સાથીદાર મિતેશ ઉર્ફે બંટાના હાથમાં પિસ્તોલ જેવો હથિયાર પણ દેખાઈ રહ્યો છે। તો બુટલેગર બંધુઓ પર અસંખ્ય પ્રોહિબિશન તેમજ શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, બુટલેગરનો આ એક તો રોફ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, બીજી તરફ ખૌફનો પણ આ પ્રયત્ન છે, કારણ કે જાહેરમાં આ રીતે કેક કટ કરવામાં આવી રહી છે। બિલકુલ જો અત્યારે આખા રાજ્યભરમાં વાત કરીએ તો જે પોલીસ છે તેમના દ્વારા જે અસામાજિક તત્વો અને ગુનેગારો છે તેમના પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। પરંતુ વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં જિલ્લા પોલીસના બુટલેગરો અને અસામાજિક તત્વો પર ચાર હાથ હોય તેવું આ વિડીયો પરથી ફલિત થાય છે। જોઈ શકાય છે કે આ બુટલેગર જે છે સાવલીનો કુખ્યાત બુટલેગર છે અને તે જે દારૂની બોટલ છે તેની થીમ વાળી કેક બનાવડાવે છે અને ત્યારબાદ ખંજર વડે આ કેક જે છે તે કાપે છે। એટલે આ સીધો પોલીસને પડકાર ફેંકવાની વાત છે, અથવા તો પછી પોલીસની સાઠગાંઠ હોવાના કારણે બુટલેગરો આટલા બેફામ બન્યા છે। બુટલેગરની વાત કરીએ તો મુન્નો જયસ્વાલ જે છે તેની સામે અસંખ્ય ગુના નોંધાયેલા છે। સાથે સાથે વાત કરીએ તો સાગર જયસ્વાલ તેનો કુખ્યાત સાથીદાર મિતેશ ઉર્ફે બંટા છે, તેના હાથમાં પણ ગન જોઈ શકાય છે। એટલે વડોદરા શહેરની વાત કરીએ તો શહેર પોલીસ દ્વારા ગુનેગારો સામે કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ જિલ્લા પોલીસ જે છે તે ક્યાંક ને ક્યાંક ગુનેગારોને છાવરતી હોય તેવા વિડીયો પરથી અને બુટલેગરોના વર્તન પરથી ફલિત થાય છે। જી આપનો આભાર। વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે અને ગુજરાત ડીઆઈજીના 100 કલાકના અલ્ટિમેટમ બાદ અમદાવાદ શહેરમાં તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે આ કાર્યવાહી અંગે અમદાવાદ પોલીસ કમિશનરની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ। બેઠકમાં પોલીસ કમિશનર GS મલિક સહિત શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। તો અમદાવાદમાં પણ 1481 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી, જેમાંના 353ને બોલાવી ચેતવણી આપવામાં આવી। એટલું જ નહીં, અમદાવાદમાં ગુનેગારોએ હવે દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પણ પુરાવી પડશે। ब्रांच में कुल 353 गुनेगारों ने अहियां बुलाया। એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું, અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને એટલે એક તો ઓળખાણ થાય। અત્યારે શું છે ને, નવા જે પોલીસવાળા છે એને રોડ પે ચલતા જ ખબર આવી જાય કે આ ચેન સ્નેચર છે, અહીંયા કેમ ફરી રહ્યા છે, પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો। તો આવા સિસ્ટમ પહેલા હતા, તો આપણે એને રિવાઇવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે। ઘટના ઘટી બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી, દુર્ઘટનામાં 2 લોકોને ઈજા પહોંચી છે। તો અમદાવાદ બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી। 2 પિલર વચ્ચેના સ્લેબને જોડતી ક્રેન અચાનક તૂટી પડી, અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। વટવા અમદાવાદ વચ્ચેની ડાઉન લાઇન પરની ટ્રેન સેવાઓને અસર થઈ। આંશિક રીતે અને સંપૂર્ણ રીતે રદ કરેલી ટ્રેનનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું। તો આજે મુંબઈ વડોદરા તરફ અને અન્ય ટ્રેનને મોટી અસર થઈ રહી છે। તો બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી અને આપ જોઈ શકો છો, જો કે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ટ્રેનને જરૂર અહીં અસર પહોંચી રહી છે, ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે। બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ, તો મુંબઈ વડોદરા તરફ જે પણ ટ્રેન જઈ રહી છે તેને અસર પહોંચી છે। समय लगेगा इसको, दिन भर समय लगेगा। अच्छा, तो वो क्रेन है वो कैसे निकालेंगे? टेक्निकली मुझे समझाइए ना कि किस तरीके से हम लोग क्या प्लानिंग कर रहे हैं अभी? ये अभी तक आरक्षण हो रहा है मैडम। आरक्षण होने के बाद में इसके बाद हम सीलिंग लगाएगा, सीलिंग लगाने के बाद उसमें हुक जो है ना, हुक फंसाने के बाद में इसको उठाया जाएगा, उठा करके या तो उस साइड किया नहीं तो ये साइड करेगा। अच्छा, रेल का कुछ हिस्सा वो भी प्रभावित हुआ है। अच्छा, कितने लोग इजाग्रस्त हुए इसमें? कितने आदमी तो कुछ ऐसा कुछ नहीं हुआ है। हाँ, रात को 2 लोग इजाग्रस्त होने की बात चल रही है। नहीं वैसा बात नहीं। थोड़ा बहुत देखिए, थोड़ा बहुत किसी को भी चोट लग सकता है, लेकिन उतना कुछ सामान्य ईजा तो हुई। हाँ, अपना सामान थोड़ा टूटा हुआ है, बर्बाद हुआ है, लेकिन वैसा चोट। अच्छा, थोड़ी सी ईजा हुई है 2 लोगों को, ऐसी कुछ बात निकाल के नहीं, ये तो नहीं ना।
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન નિર્માણ કાર્ય દરમિયાન જે કામગીરી થઈ રહી હતી તેમાં વટવામાં આ નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટના અંતર્ગત રાતના સમયે ખાસ કરીને બે પિલર વચ્ચેના સ્લેબને જોડતી જે ક્રેન છે તે અચાનક તૂટી પડતા નિર્માણ કાર્ય પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. અત્યારે આપ જોઈ રહ્યા છો સવારના સમયે પણ સૌથી મોટા કામગીરી અંતર્ગત ખાસ કરીને જે ક્રેન પડી છે તે રેલવે ફાટક ઉપર પડી છે તેને હટાવવાનું કામ હાલ પૂર ઝડપે ચાલી રહ્યું છે. સૌથી મહત્વની વાત છે કે રોપડા ગામ પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણ કાર્ય દરમિયાન બે પિલર વચ્ચે જે સ્લેબને જોડવામાં આવે છે તે ક્રેન અચાનક જ તૂટી પડી અને તેને કારણે આ આખો માહોલ સર્જાયો. જોકે રેલ વ્યવહાર મોટાભાગે પ્રભાવિત થયો છે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન અને તેની સાથે સંપૂર્ણ રીતે રદ કરાયેલી ટ્રેનનું લિસ્ટ પણ રેલ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. શતાબ્દી એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ સહિતની તમામ જે વડોદરા અને મુંબઈ તરફ જતી ટ્રેનો છે તે મોટા પાયે પ્રભાવિત થઈ છે. અત્યારે આપ જુઓ છો સ્થળ ઉપર જ વટવા પાસે ખાસ કરીને જે ક્રેન તૂટી પડી છે તેને હટાવવા માટે ખાસ કરીને કામગીરી ચાલી રહી છે. આ ક્રેન કેવી રીતે હટાવવામાં આવશે, લગભગ 1 થી 2 કલાક જેટલો સમય લાગે તેવું પણ અહીં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 1 થી 2 કલાકના સમય બાદ ખાસ કરીને આ જે ક્રેન છે તેને હટાવવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને જે ફાટક છે તેને અસર થઈ છે તો તેને પણ રેલવે ફાટકને પણ તેની પણ મરમ્મત કરવામાં આવશે. સ્થળ ઉપર આપ જોઈ રહ્યા છો પોલીસ અધિકારીનો કાફલો પણ અહીં પહોંચી ચૂક્યો છે. સાથે જે મેટ્રો બુલેટ ટ્રેનના જે તમામ કર્મચારીઓ છે તે પણ અધિકારીઓ સહિત સ્થળ પર હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તમિલનાડુના કાંચીપુરમમાં લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતા જાનૈયાઓને નડ્યો અકસ્માત. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ખાનગી બસ પલટી. દુર્ઘટનામાં 20 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત. સુરતમાં હજીરા ઈચ્છાપુર રોડ પર કન્ટેનર અને બાઇકનો અકસ્માત. બાઇક ચાલકના હાથ પર કન્ટેનર ફરી વળતા બાઇક ચાલકે હાથ ગુમાવવો પડ્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો. મોરબીના જેપુર ગામ પાસે 2 બસ અને 1 કાર વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત. એસટી બસે ઓવરટેક કરવા જતા સર્જાયો હતો અકસ્માત. 4 થી 5 લોકો અકસ્માતમાં થયા ઘાયલ. અકસ્માત બાદ બસ ચાલક થયો ફરાર. ગોંડલમાં ક્ષત્રિયો અને પાટીદાર અગ્રણીઓની મળી બેઠક. બંને સમાજે કોઈપણ પ્રકારના મતભેદ વગર સહમતિથી કર્યું સમાધાન. સાથે વિરોધીઓ પર પણ કરાયા હતા આકરા પ્રહાર. ગોંડલ વિવાદને લઈને ગણેશ ગોંડલનું નિવેદન. ગોંડલને બદનામ કરવાના પ્રયાસ કરાયા. પાટીદાર ક્ષત્રિયો ટીમ ગોંડલ તરીકે કામ કરે છે. સાથે જ એકતા દર્શાવવા બદલ તમામ સમાજનો માન્યો આભાર. વડોદરાના સોખડા હરિધામનો વિવાદ વધુ વકર્યો. પ્રબોધ સ્વામી જૂથે ન્યાય માટે 10,000થી વધુ હરિભક્તો સાથે મૌન રેલી યોજી. સત્ય, ન્યાય અને આત્મીયતા માટે ગાંધી ચિંધ્યા માર્ગે કરાયું હતું મૌન રેલીનું આયોજન.